સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 4 ધોરણ 8 જો આમાં શું કહેવામાં આવ્યું છે એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડી અને 0.080 મિલીમીટર જાડાઈના 5 કાગળ હોય ગોઠવેલા છે તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો। તો આપણે શું કરવું પડશે પહેલા કે 20 મિલીમીટર જાડાઈ ધરાવતી 5 ચોપડી છે એની જાડાઈ શોધવી પડશે ને પછી આપણે 0.016 મીટર જાડાઈના 5 કાગળ છે એની શું કરીશું એની જાડાઈ શોધીશું પછી થપ્પીની કુલ ઊંચાઈ શોધીશું। એટલે જો ધ્યાન આપો એટલે આ ચોપડી છે તો આ ચોપડીની જાડાઈ કેટલી છે 20 મિલીમીટર બરાબર। તો આવી કેટલી ચોપડી છે 5 ચોપડી છે 1 2 3 4 ને 5 ને બીજું જુઓ આ કાગળ છે બરાબર આ કાગળ છે એની જાડાઈ છે 0.016 મિલીમીટર। આવા કેટલા કાગળ છે 5 કાગળ છે। કેટલા કાગળ છે 5 4 થયા ને આ 5। તો આપણે આ થપ્પીની કુલ ઊંચાઈ શોધવાની છે। એના માટે આપણે સૌપ્રથમ આપણે 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડીની જાડાઈ શોધીશું। એટલે આપણું પહેલા શું આવશે એક ચોપડીની જાડાઈ કેટલી છે 20 મિલીમીટર તો 5 ચોપડીની જાડાઈ કેટલી 5 ચોપડીની જાડાઈ કેટલી તો આટલે ચોકડી ગુણાકાર થશે તમને ખબર જ છે ચોકડી ગુણાકાર 5 ગુણ્યા 20 થશે 5 ગુણ્યા 20 છેદમાં 1 એટલે કેટલા આવશે 20 પંચા 100 મિલીમીટર। આ શું આવી 5 ચોપડીની જાડાઈ આવી 5 ચોપડીની જાડાઈ 100 મિલીમીટર કેટલી આવી 100 મિલીમીટર। હવે એ જ રીતે આપણે 5 કાગળની જાડાઈ શોધીશું। તો એક કાગળની જાડાઈ આપણને આપવામાં આવેલી છે એક કાગળની શું આપવામાં આવેલી છે જાડાઈ આપવામાં આવેલી છે। એક કાગળની જાડાઈ કેટલી છે 0.016 મિલીમીટર તો 5 કાગળની જાડાઈ કેટલી 5 કાગળની જાડાઈ કેટલી થઈ ગયું। ચાલો ચોકડી ગુણાકાર તો તમને ખબર જ છે 5 ગુણ્યા 0.016 છેદમાં કેટલા આવશે 1 માટે એટલે 16 પંચા 80 થયા। પરંતુ આટલે આપણે જોઈ શકીએ છીએ કે 3 અંક પછી દશાંશ ચિહ્ન છે માટે આમાં જવાબમાં પણ આપણે 3 અંક પછી શું મૂકવું પડશે દશાંશ ચિહ્ન 1 2 ને આ ત્રીજો અંક 0 અને પછી દશાંશ ચિહ્ન અને પાછો 0 એટલે આપણો જવાબ શું આવે છે 0.080 મિલીમીટર। માટે 5 કાગળની જાડાઈ કેટલી આવી તો 0.080 મિલીમીટર। હવે આપણે થપ્પીની કુલ ઊંચાઈ શોધવાની છે માટે થપ્પીની કુલ ઊંચાઈ શોધવા માટે આપણે શું કરીશું તો થપ્પીની કુલ ઊંચાઈ શોધવા માટે આપણે 5 ચોપડીની જાડાઈ અને 5 કાગળની જાડાઈનો શું કરીશું સરવાળો કરીશું। માટે બાજુમાં લખી દઈએ થપ્પીની જાડાઈ થપ્પીની કુલ ઊંચાઈ બરાબર 5 ચોપડીની જાડાઈ વત્તા 5 કાગળની જાડાઈ। તો આપણને ખબર જ છે કે 5 ચોપડીની જાડાઈ કેટલી છે 5 ચોપડીની જાડાઈ છે આપણી પાસે 100 મિલીમીટર અને 5 કાગળની જાડાઈ છે
0.080 મિલીમીટર. તો બંનેના એકમ સરખા જ છે એટલે ટેન્શન નથી, એકમમાં રૂપાંતર કરવાની જરૂર નથી. 100 મિલીમીટર વત્તા 0.080 મિલીમીટર, બંનેના એકમ તમને કેવા દેખાય છે? સરખા જ. માટે ચાલો તો આપણે બંનેનો સરવાળો કરીએ. 0.080 બંનેનો સરવાળો. 0 વત્તા 0 0, 8 0 દશાંશ ચિહ્ન 0 0 વત્તા 1 કેટલો જવાબ આવે છે? 100.080 મિલીમીટર. પરંતુ આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો કેવો આવશે જવાબ? તો થપ્પીની કુલ ઊંચાઈ, તો જુઓ એટલે એક અંક પછી આપણે દશાંશ ચિહ્ન લખવું પડે એટલે એક ના ગાડી. તો આ દશાંશ ચિહ્ન પછીના અંકો છે એટલે આ અંકોને ગણવાના નથી, પણ એના આગળના અંકોને ગણવાના છે. એટલે આપણે જમણીથી ડાબી બાજુ જઈએ છીએ એટલે ધન ઘાત આવશે. તો જુઓ 1 ને 2 એટલે 1.0080 અથવા તો 8 પણ લખો તો પણ ચાલે, ગુણ્યા 10 નો કેટલો ઘાત? 2 ઘાત. એટલે આપણને આટલે મળી ગઈ થપ્પીની કુલ ઊંચાઈ 1.00080 ગુણ્યા 10 નો 2 ઘાત. આ શું આવી ગયો આપણો જવાબ?